7 આદતો ઘરમાં ગરીબી લાવે છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે તમારી કેટલીક ખરાબ આદતો તમને ગરીબ પણ બનાવી શકે છે. જો કે ભૌતિક જીવનમાં જે પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે તે અમીર રહે છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે જો તમારી પાસે આવી આદત છે તો તેને બદલી નાખો જે આજકાલની આધુનિક દિનચર્યાને અનુસરે છે. રાત સુધી જાગવું અને સવારે મોડે સુધી સૂવું એ પણ અશુભ ફળ આપે છે. ગુરુ પુરાણ અનુસાર જે લોકો પલંગમાં બેસીને ભોજન કરે છે તે બધાની આદત હોય છે આ પથારી પર બેસીને. લક્ષ્મીજી ગુસ્સે થઈને ભોજન કરે છે. બાથરૂમમાં ખાલી ડોલ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે તો તેને ખાલી રાખવાને બદલે તેને ઊંધા રાખો. રાત્રે વાસણોને ગંદા રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. તે ગમે તેટલી મહેનત કરે તો પણ પૈસા ટકતા નથી. ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકો ચાલતી વખતે તેમના પગ ખેંચે છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિની આ આદત ખૂબ જ ખોટી છે. આનાથી વ્યક્તિના લગ્ન જીવન પર નકારાત્મક અસર પડે છે. પરસ્પર વિખવાદ અને ગરીબીથી મહિલાઓનું અપમાન થાય છે. ચાણક્ય નીતિ અનુસાર જેઓ મહિલાઓનું અપમાન કરે છે તેઓ તેમના ઘરમાં જ રહે છે. દેવી લક્ષ્મીનો ક્યારેય વાસ નથી થતો. આથી જો તમારી પાસે ધન હોવું જોઈએ તો જે ઘરમાં મહિલાઓ ખુશ નથી ત્યાં મહિલાઓનો અવાજ ઘરની બહાર ટપકવા લાગે છે. શાસ્ત્રો અનુસાર ઘરમાં કોઈને ખાટી વસ્તુઓનું દાન કરવાથી ઘરની હાનિ થાય છે. લક્ષ્મીને પાછી મોકલી શકો છો. અને સાંજના સમયે નમકનું દાન ન કરો. ઘણા લોકોને આખા દિવસ દરમિયાન આંગળીઓ કે ગરદનના હાડકાં ફાટવાની આદત હોય છે. એવું કહેવાય છે આયુષ્ય ઘટે છે તેનાથી ગરીબી પણ વધે છે. જે લોકો અન્યને ગાળો આપે છે અને અપમાન કરે છે તેમની પાસે સમાન શક્તિ નથી. પરંતુ જે લોકો અન્યનું અપમાન કરે છે તેઓ ભલે અમીર હોય તેમને આ ખરાબ આદત રાખવાની જરૂર છે. અહંકાર અને કપટ એ એવી આદતો છે જે થાળીમાં ભોજન છોડી દે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે થાળીમાં ભોજન છોડવું એ ભોજનનું અપમાન નથી. એટલા માટે જ થાળીમાં ખાવાનું ન નાખવું એ ગરીબીનું કારણ બની શકે છે. રસ્તામાં મળેલા કોઈ વડીલને માન આપો. લક્ષ્મીજી ક્યારેય ત્યાં રોકાતા નથી. તેનું કારણ એ છે કે વડીલોને ગુરુનું સ્વરૂપ માનવામાં આવે છે જેમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. માતા લક્ષ્મી એવું માનવામાં આવે છે કે જો તમે કોઈને મીઠું ચડાવતા હોવ તો તે નમકને શોષી લે છે. એટલા માટે જ્યારે પણ તમે કોઈને મીઠું આપો ત્યારે તેને વાસણમાં રાખો. અને નશામાં હોય તેવા વ્યક્તિના ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ નથી થતો અને દરિદ્રતા રહે છે. માદક દ્રવ્યોનું વ્યસન વ્યક્તિનું આયુષ્ય ઘટાડે છે. અને જમ્યા પછી જૂઠી થાળી છોડીને ઉઠવું એ પણ એવી વ્યક્તિને ક્યારેય સફળતા મળતી નથી. એવું કહેવાય છે કે જો ભોજન કર્યા પછી વાસણોને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો શનિ અને ચંદ્રના દોષ દૂર થાય છે. ઘરની સ્વચ્છતા સાથે લક્ષ્મીની પ્રસન્નતા પણ ખૂબ જ જરૂરી છે. અને રાહુનો અશુભ પ્રભાવ એવા ઘરોમાં જોવા મળે છે જ્યાં પથારી વ્યવસ્થિત ન હોય તો તે વ્યક્તિની દિનચર્યાને અસર કરે છે અને તેના સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક ઉર્જા રહે છે. બૂમો પાડવી અને ક્રોધને પણ શાંત ન રાખવો જોઈએ. નકામી વસ્તુઓથી દૂર રહો. જે લોકોને સ્વચ્છતામાં રહેવું ગમતું નથી ગરીબી તેમની સાથે આખી જિંદગી રહે છે. જે લોકો નિયમિત સ્નાન નથી કરતા, દાંત સાફ કરતા નથી અને સ્વચ્છ કપડાં પહેરતા નથી, ઘર વગેરે સાફ કરતા નથી. ગુરુ પુરાણ અનુસાર જે લોકો સ્વભાવે નિર્દોષ હોય છે તેઓ હંમેશા બીજાના દોષો શોધે છે અને બીજા વિશે ખરાબ બોલે છે તો પણ તેમના પર દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. આચાર્ય ચાણક્યના મતે કોઈ પણ કારણ વગર બૂમો પાડવાનો કે ગુસ્સે થવાનો સ્વભાવ જીવનમાં આવે છે. જે વ્યક્તિ જરૂરિયાત કરતાં વધારે ખાય છે તે વ્યક્તિ અમીર નથી તે ક્યારેય અમીર બની શકતો અને ગરીબી વ્યક્તિને ગરીબ બનાવી દે છે. અને જે વ્યક્તિ વધારે ખાય છે તે વ્યક્તિ મહેનતથી બચે છે.
જો કોઈ વ્યક્તિ ચોરી કરે છે અને સોંપાયેલ કાર્ય યોગ્ય રીતે ન કરે તો દેવી લક્ષ્મી તેને સજા કરશે. ગુરુ પુરાણમાં લોકોને તેમના આ સ્વભાવથી બચવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે ગુરુ પુરાણમાં જે વ્યક્તિ વધુ પડતું ખાય છે તેને પણ ગરીબીનું કારણ માનવામાં આવે છે, કારણ કે આવા વ્યક્તિના જીવનમાં ખરાબ ટેવો હોય છે. નખ કરડવું એ ઓછા આત્મવિશ્વાસની નિશાની છે અને આ ખરાબ આદત ઘણા લોકોમાં સામાન્ય છે. તે રોગોનું કારણ પણ બને છે. જો જ્યોતિષની દ્રષ્ટિએ જોવામાં આવે તો નખ કરડવાની આદતને એવી આદત કહેવામાં આવી છે જે ગરીબી અને વિનાશને આમંત્રણ આપે છે. આથી જે વ્યક્તિ આ વાતને ટાળે છે તેને હંમેશા કડવા શબ્દો બોલવાવાળાને કોઈ પસંદ નથી કરતા. બિનઆરોગ્યપ્રદ ખોરાક લેવાથી તેની સંખ્યા પણ વધે છે. જો તમે અમીર બનવું હોય અને ગરીબીમાંથી મુક્તિ મેળવવી હોય તો તમારી લાઈફસ્ટાઈલમાં હેલ્ધી ફૂડ, વ્યાયામ, યોગ વગેરેનો સમાવેશ કરો. જે લોકો જૂતા અને ચપ્પલ સાથે રાખતા નથી, સંગઠિત રીતે તેઓએ તેમનું કામ બંધ કરવું પડશે. આપણે વારંવાર ચઢાવ-ઉતારનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારેય પગરખાં અને ચપ્પલ ન રાખવા જોઈએ. એવી જગ્યાએ પણ દેવી લક્ષ્મીનો વાસ નથી હોતો. જો તમે ખરાબ લોકો સાથે મિત્રતા જાળવી રહ્યા છો અને તેમની સાથે બેસી રહ્યા છો તો ચાણક્ય નીતિ અનુસાર આવા લોકો ક્યારેય સફળતા થાય છે અને હંમેશા ગરીબ રહે છે અને ગરીબીનો સામનો કરે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ બેસીને પગ હલાવવાની આદત ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ચંદ્ર નબળો થવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. શુભ ફળ આપે છે. ખાસ સામાન્ય રીતે બુધ ગ્રહ બળવાન બને છે અને તેનાથી કરિયરમાં અવરોધો દૂર થાય છે. લોભની લાગણી દૂર થઈ જાય છે. વડીલોએ હંમેશા લોભને ખરાબ નામ આપ્યું છે. તેથી જ આ દુષ્ટતાથી લોકો દૂર રહે છે અને તે જ સમયે લોભી વ્યક્તિ પણ સુખી જીવન જીવી શકતા નથી. સાવરણી અથવા અલમારી પાસે સાવરણી રાખો. જ્યાં પૈસા અને ઘરેણાં રાખવામાં આવે છે તે ઘરની ઉત્તર દિશામાં હોય તે રીતે રાખો. જે લોકર ખોલે છે તેમાં કુબેરનો ફોટો રાખવાથી ઘણીવાર લોકો અલમારીમાં ચાવી મૂકી દે છે. જો તમે કોઈ તિજોરી અથવા અલમારી રાખી હોય તો તેને કાઢી નાખવું અશુભ માનવામાં આવે છે. જમતી વખતે દરેક વ્યક્તિએ તેમને ઉપાડવા જોઈએ નહીં. તો જે ઘરમાં એક દિવસથી વધુ સમય સુધી મૃતદેહ રહે છે ત્યાં દુર્ભાગ્યની સાથે અન્નદાનવો પણ રહેવા લાગે છે, જેના કારણે ગાય, ભેંસ, ઘોડા વગેરે પ્રાણીઓ ભૂખ્યા-તરસ્યા પાછા ફરે છે. જે વ્યક્તિ ધાર્મિક નથી, સંધર્તન નથી કરતો અને તેના રોજિંદા કાર્યો કરવાનું બંધ કરે છે ત્યાંથી લક્ષ્મી દૂર થઈ જાય છે. ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્વિમિંગ પુલ ન બનાવવો જોઈએ. તે ઘરમાં ઉદાસી અને ગરીબી લાવે છે. તમારા ઘરની પ્રગતિ અને સમૃદ્ધિ ઘર બનાવતા અથવા ખરીદતા પહેલા આને ધ્યાનમાં રાખો.